શ્રીમદ ભાગવત અનુસાર દુર્યોધનની પુત્રીનું નામ લક્ષ્મણા હતું. લગ્ન યોગ્ય થતા દુર્યોધને તેનો સ્વયંવર યોજ્યો હતો. આ સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબ પણ ગયા. તે લક્ષ્મણાના સૌંદર્ય પર મોહિત થઈ ગયા અને સ્વયંવરમાંથી જ તેનું હરણ કરી લીધું. કૌરવોએ સાંબનો પીછો કર્યો અને તેને બંદી બનાવી દીધો. આ વાતની જાણ યદુવંશીઓને થતાં તેઓ કૌરવો સાથે યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. પરંતુ શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે તેમને રોકી લીધા અને પોતે કૌરવો સાથે વાત કરવા હસ્તિનાપુર ગયા. અહીં આવીને તેમણે કૌરવોને સાંબ અને લક્ષ્મણાને દ્વારકા મોકલવા કહ્યું. ત્યારે કૌરવોએ તેમનું ખૂબ જ અપમાન કર્યું. પોતાના અપમાનથી ગુસ્સે થઈએ બલરામે પોતાના હળથી આખા હસ્તિનાપુરને ઉખાડી નાખ્યું અને નદી તરફ ખેંચવા લાગ્યા. કૌરવોએ જ્યારે જોયું કે બલરામ હસ્તિનાપુરને ગંગામાં ડૂબાડી રહ્યા છે, ત્યારે તેમણે સાંબ અને લક્ષ્મણાને છોડી દીધા અને બલરામની માફી પણ માંગી.